ઊભી રહેજો. બા તમને આવડતી જશે કે તમે શીખાતા છે. પછી આ લીલું લસણ આમાં જાજુ નાખો. જય શ્રી કૃષ્ણ. અને કેમ છે 2025 ને ટાટા બાય બાય કહી દીધું છે 2026 માં. તો બધાને આપણા તરફથી 2026 ના જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો હાલો ભાઈ આજ 2026 છે, 2025 ટાટા બાય બાય વહી ગયું છે. આપણું તો કઈ બદલે નહીં અને અમારા લોકોનું તો 9 વર્ષ વહી ગયું છે, પણ અમે બધા દિલવાળા કે બધાયના નવા વર્ષ મનવી. એટલે 2026 આવી ગયું છે તો બધાને પહેલા તો આપણા તરફથી હેપી ન્યૂ નવા વર્ષના રામ રામ ને જય શ્રી કૃષ્ણ. તો હવે હાલો ભાઈ આપણે જો નવરા થઈ ગયા છે નાઈ ધોઈને, અમારે કઈ બદલે નહીં. આ જો નવ વાસણ સાફ કરીને કપડાં પોતા થઈ ગયા છે ને અમારા બેન જો નાઈન મસ્તના રેડી થઈ ગયા છે. અને આજ 9 વર્ષ એટલે આપણે જવાનું છે મંદિરે. એટલે લોટી અને ચોખા લઈ લીધા છે. હા, ભગવાનને થેન્ક યુ કહેવા તો જવું જ પડે છે. અને થોડીક પ્લે આઉટ કરી આવીને ભગવાનને આમ મનાઈ આવીને કે 2026 તો વયું ગયું, પણ 2026 2025 વહી ગયું છે. 2026 હારા હારા કામ થાય અને આપણે આમ કંઈક આગળ જ વધીએ. અને ઘણા ઘણા સપના છે મારા, તો એ પણ પૂરો થવાની થોડું કંઈક આગળ વધે ને. મારા જે ચેનલ છે આ આપણી યુટ્યુબ ચેનલ, તો એમાં મારા 1000 સબસ્ક્રાઈબ થઈ જાય ને મોનેટાઈઝ થઈ જાય, બસ આપણે માંગવા જવાનું છે. તો હાલો ભાઈ હવે તમને બધાય મંદિરે મળી. હાલો ક્રાઇનિસા મંદિરે જવું છે ને? ઊભી રહેજો. અને હવે પ્રદક્ષિણા. હાલો કે નિશાબેન દોડવા માંડો. કઈ રા લેવું પડી જાય હો, ધીરે ધીરે. એ બસ હવે હાલો. આમ કરીને આમ હોય. કેની સબ અટકીને એવું લઈ લે આપણું. હાલો તો વાગી ગયા હતા 11 અને આપણે મંદિરેથી વહેવા હતા. થોડુંક નીચે બેઠા આરામ કર્યા. હમણાં થોડીક વાર મોબાઈલના પેતરા એટલે કે મોબાઈલનું કંઈક શીખતા હતા નવું નવું યુટ્યુબમાં. આપણે જે ચેનલ મોનેટાઈઝ નથી થઈ અને જે કાંઈ ખબર પડતી નથી, નવા નવા આપણે ક્રિએટર યા એટલે જાણવું હોય ને એટલે આપણે યુટ્યુબમાં મતતા હતા. હવે એ કામ કરતાં કરતાં જો આપણે ભાત બાફી નાખ્યા અને આ મગ બાફી નાખ્યા છે, કારણ કે આજે પતિદેવ આવવાના હતા ઘરે. હા, એમના શેઠનું કંઈક કોકની મેરેજ છે એટલે આજે બપોર પછી એમને રજા છે એટલે વયાવાના છે ઘરે. એટલે બપોરે આપણે મગ ભાત ને બધું કરવાનું છે. તો હવે રસોઈ કરવાની ફૂલ તૈયારી છે. અને તમે મગ કેમ વઘારો મગ ભાત? હું તો લસણવાળી ચટણી કરી નાખું. હાલો હવે લસણ ફોલવાનું છે. હાલો લઈ લો. હા, જૂનું થઈ ગયું છે હાવ. એટલે હવે ફટાફટ લસણ ફોલીને સ્પીડ રાખવી પડશે, કારણ કે મોબાઈલમાં જરાક વધારે મથાઈ ગયું એટલે મોડું થઈ ગયું છે. 11:30 થવા આવ્યા છે. હાલો ફટાફટ કામ કરો અમને કન્ટિન્યુ. હાલો લસણ થઈ ગયો તો રોંઢો. અને હાલો ભાઈ આપણે કામમાં વર્ગી જાય. આપણા બેન જો ખાઈને વહી ગયા છે. આ 2 સંતરા જામફળ. હા, પેટ ભરીને એના બા પાસે વહી ગયા છે રમવા. અને આપણે હવે જો વાસણ ગોઠવવાના છે અને હજી લાટ કપડાં હંકેલવાના છે. અને અમારા બાએ જો વાઈટું શરૂ કરી દીધી. હા હાલો તમને બતાવી દઉં જો આ રૂની વાઈટું કેવી રીતના બને એમ. બા તમને આવડતી જશે કે તમે શીખાતા? આવડતું જ હોય મને ગમતું. જો આમ ગોળ ગોળ કરીને અને વાઈટું બનાવવાનું હોય. આપણે નાના હતા તો શીખાતા, પણ આપણાથી હરખી થઈ જ નહીં. પછી કાંઈ આપણે ટ્રાય મારી જ નહોતી. ગોળ ગોળ જઈએ અણી જ નહોતી થતી. નીચેનું તો હરખું થઈ જાય, અણી જાડી જાડી થોડા જોહા જેવી થતી જાડી અણી. હાલો હવે બા જો વાઈટું બનાવે છે. એટલા બધા રૂની બનાવવાની છે. હવે એનું કામ કરવા માંડે, આપણે કરવા માંડે આપણું કામ. હાલો હજી ચા બનાવવાનો છે બા હાટુ એટલે ફટાફટ કરવા માંડે. તો ઘડિયાળમાં વાગી ગયા હતા 7. કાલ જે બાકી હતા ને એ આજ બનાવવાના છે. આપણે લસણ લઈ આવ્યા છીએ. તો હાલો ફટાફટ લસણ ફોલી લઈ અને બનાવી તું ઠોઠામાં. આપણે રોટલી જ ખાવાના છે, કાંઈ બ્રેડ લેવાની નથી. બધા બ્રેડ આયરા ખાય. હવે મસ્ત મજાના બનાવી નાખી. જો હવે આપણે શીખવાના છે. આમ તો મેં એકવાર બનાવ્યા હતા, પણ 2-3 વર્ષ પહેલાં બનાવ્યા હતા. એને 3-4 વર્ષ થઈ જાય છે. અને પાછા આપણે ટ્રાય કરવાના છે, પણ આપણે રોટલી જ ખાવા છે. પણ એમ થાય છે પાવારે મજા આવી છે. કન્ફ્યુઝન છે, જો કંઈ નક્કી નથી. મજા આવશે તો દોડીને લઈ આવીશ હા ગાડીમાં. તો હાલો ભાઈ આવી જાજો બધાય.
મેથીના નહીં પણ લીલી તુવેરના ઠોઠા હો ભાઈ. હવે આપણે ટાઈમ થઈ ગયો છે તુવેર ઠોઠા વઘારવાનો, એટલે બધા મસાલા રેડી થઈ ગયા. જો પહેલા તુવેર બાફી નાખી છે, પછી આ લીલું લસણ આમાં જાજુ નાખવાનું હોય, અને આ છે બધા સૂકા મસાલા, અને આ છે કાંદા, અને આ છે ટમેટાની ગ્રેવી. અને હવે હાલો કુકર મૂકી દીધું છે, અને કુકરમાં જાજુ તેલ નાખ્યું છે 2 થી 3 પાવડા, કારણ કે આમાં તેલ વધારે જોઈએ, આમાં પાણી થોડું કમ જ રસા માટે હોય. તો હાલો ફટાફટ પહેલા આપણે વઘારવાનું શરૂ કરી દઈએ. પહેલા આપણે સૂકું બધું મસાલો હતો ઈ અને લસણ ખાલી વઘાર નાખ્યું છે. હવે થોડીક વાર આને ચડવા દેવાનું છે, અને પછી આપણે પહેલા કાંદા નાખીશું, એ થોડીક વાર ચડી જાય, અને પછી ગ્રેવી નાખવાની છે, અને પછી આપણે આ બધા મસાલા રૂટીન હોય ને નાખવાના છે. અગાઉ નથી નાખવાના, નહીતર બળી જાય. હાલો હવે ફટાફટ શાક બનાવીને પછી જમવા ટાણીએ મળ્યો. હજી લોટ બાંધવાનો છે, એટલે ફટાફટ લોટ બાંધી લઈ. એ માંડ હાલો ભાઈ, આપણું ચટાકેદાર બટાકેદાર મસ્તનું શાક એકદમ અંજવાડે જઈને બતાવજો. મસ્તનું તુવેર ઠોઠા શાક છે, સ્વાદ પણ 1 નંબર આવ્યો છે. આમાં તમારે એને તુવેર ઓછી હોય તો હાલશે, પણ લીલું લસણ લીલા કાંદા નાખશો તો વધારે ટેસ્ટ આવશે, કારણ કે મારે લીલા કાંદા હતા નહીં, પણ મેં લીલું લસણ જાજુ નાખ્યું હતું, એટલે મસ્તનું છે. તો હાલો ફટાફટ રોટલી બનાવીએ, અને બહુ ભૂખ લાગી છે. સારું સબ્જીને બહુ ભૂખ લાગે કે નહીં. તો હાલો, કેવો લાગ્યો આપણો વ્લોગ? લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, ને પ્લીઝ તમારા બધાના સપોર્ટથી જ હું આગળ વધીશ. તો પ્લીઝ લાઈક શેર અને હા કમેન્ટ કરતા જાઓ કે તમને મારો વિડીયો કેવો લાગે છે. કંઈક ગમે ખાલી ઘાટ આપી દેજો. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ અને હેપી ન્યૂ યર. 2026 નો આપણો વહેલો વિડીયો છે. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ.